શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ખરબૂજાનું શાક બનાવીશું। કારણ કે વધારે હિન્દીમાં આને ખરબૂજો કહેવામાં આવે છે, પણ આપણે તો ગુજરાતી છીએ તો ગુજરાતી આપણે એને દૂધીનું નામ આપીશું। એક દૂધીનું જ વર્જન છે આ। એક સફરજન જેવું દૂધીનું જે છોડ આવે છે એમાં ગોળ થાય છે, એ જ વેલો છે અને એ જ સ્વાદ છે, બધું સેમ એ જ છે, પણ થોડું આકારમાં ફરી જાય છે, બાકી દૂધી જ છે, દૂધીનું જ વર્જન કહેવાય। તો જુઓ, સરસ આપણું ખરબૂજાનું શાક તૈયાર થઈ ગયું છે। હિન્દીમાં યુપી બિહાર બાજુ વધારે આને ખરબૂજા કહેવામાં આવે છે, પણ આપણે ગુજરાતી છીએ તો આપણે આને દૂધીનું નામ આપીશું। જે રીતે દૂધી લંબાઈમાં હોય છે એ રીતે સફરજનની આકારની દૂધી બનતી હોય છે। તો એકદમ સરસ, ધાણા વગર તો આપણું શાક બિલકુલ અધૂરી છે। જે રીતે આપણે દૂધી ચણા દાળનું શાક બનાવતા હોય છે એ જ રીતે આપણે અહીંયા 3 ખરબૂજા લઈ લીધા છે। ડુંગળી, ટામેટાં, આદુ, લસણ, મરચાં બધું ચોપ કરીને તૈયાર કરી દીધું છે। આ ટાઈપનું આપણે ખરબૂજો આવે છે, જે એક દૂધીનું જ વર્જન છે। દૂધી હંમેશા લાંબી હોય છે, પણ આ થોડું સફરજન આકારનું હોય છે। અંદરથી જે રીતે બી નીકળે છે દૂધીમાં, એવા જ આમાં બી નીકળશે। તો વિડીયો સ્કીપ ના કરશો, આગળ લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે બનાવ્યું છે અને આ આપણી સામગ્રી આમાં કઈ કઈ પડે છે। હવે જુઓ, એક મોટું ખરબૂજો લઈ લીધું છે। હવે એની અંદર તમે જોઈ શકો છો બિલકુલ સોફ્ટ છે। જો તમને પસંદ હોય ને તો છાલ બી કાઢી શકો છો, નહીંતર છાલ કાઢ્યા વગર બી તમે બનાવી શકો છો। તો હવે મેં અત્યારે થોડી છાલ અહીંયા મારે કાઢવાની હતી તો મેં છાલ કાઢી દીધી છે। અંદરનો જો તમને એવો લાગે વધારે પડતા બિયા દેખાય તો બિયા બી કાઢી નાખવાના, તમે સિમ્પલ બી બનાવી શકો છો। સરસ, આપણે અહીંયા છાલ કાઢી દીધી છે અને ત્યાર પછી હવે આપણે એમાં અંદરનો ભાગમાં જે વધારે પડતો બિયાવાળો ભાગ હોય એ આપણે કાઢી દેવાનો છે। તમે એકદમ સોફ્ટ પોચું લ્યો ને તો બી, તાજું લ્યો ને તોય બિયા તો આમાં ખરબૂજામાં આવતા જ હોય છે। તો આ રીતે આપણે એને સરસ સાફ કરી દીધું છે અને છાલ કાઢી અને તૈયાર કરી દીધું છે। તો મેં અહીંયા અત્યારે શાક બનાવ્યું છે, 3નું બનાવેલું છે। તો આ રીતે આપણે એની છાલ કાઢી અને ઝીણા ઝીણા કટકા કરી દેવાના છે પાણી સાથે જ, કારણ કે આ જે દૂધીનું જે વર્જન છે તો એ કાળું પડી જશે। સેમ તમને દેખાય છે ને જે રીતે દૂધી કાપતા હોય એ જ રીતે આ શાકમાં બી, સ્વાદમાં બી એવું જ લાગતું હોય છે। તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો એકદમ સરસ આપણું કટિંગ થઈ ગયું છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી રાતે મેં ચણાની દાળ પલાળી દીધેલી હતી। 2 ચમચી ચણાની દાળને આ રીતે રાતે પલાળી અને મૂકી દેવાની છે। આ દાળને કોઈ આપણે વરાળે બાફીશું નહીં, ફક્ત પલાળેલી દાળમાંથી જ આપણે શાક બનાવીશું। તો પાણી નળ નીચે મેં આ રીતે સરસ ધોઈ નાખી હતી, કોરી કરી દીધી। પછી કડાઈમાં 1.5 ચમચી જેટલું તેલ નાખ્યું છે, 1 ચમચી રાઈ, 5 ચમચી જીરું નાખ્યું છે અને 5 ચમચી જેટલી હિંગ નાખી છે। બસ આ 3 વસ્તુ ઉમેરી અને સારી એવી લસણની પેસ્ટ નાખી અને પછી આપણે એને થોડું થવા દેવાનું। લસણ થોડું લાલાશ પડતું થાય ત્યાર પછી આગળ લીલા મરચાં ઉમેરીશું। લીલા મરચાં ઓપ્શન છે, તમને પસંદ હોય તો ઉમેરી શકો, નહીતર સ્કીપ બી કરી શકો છો। અહીંયા આદું છે, આદુને મેં છીણીને લીધું છે જેથી કરી અને શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। ઘરના સભ્યોને પસંદ હોય તો ઉમેરી શકો છો, નહીતર સ્કીપ કરી શકો છો। ત્યાર પછી આપણે ડુંગળી અને ટામેટાં ઉમેરી દીધા છે, ઝીણા ઝીણા ચોપ કરેલા। હવે આપણે અહીંયા મેઇન તમને શાકનું હું બતાવીશ। જુઓ, આ દાળ ધોયેલી છે, આપણે પલાળેલી ચણાની દાળ છે, કોઈ બાફવાની નથી, ફક્ત પલાળેલી દાળને આપણે તેલમાં શેકવાની છે। હવે ડુંગળી, ટામેટાં, લસણ, મરચાં સાથે દાળને લગભગ 5 થી 6 મિનિટ સુધી ધીમી આંચે થવા દેવાની છે। તો દાળ લગભગ 50% જેટલી તેલમાં શેકાઈ જશે। ઢાંકી દેશું, આમાં કોઈ પાણી નાખવાની જરૂર નથી, દાળ થઈ જશે અને સરસ ડુંગળી ટામેટાં શેકાઈ જશે। પછી તમે જોઈ શકો છો કે એમાં તેલ ફૂટી રહ્યું છે। જુઓ, આ રીતે બધું તેલ બહાર આવશે તો તમને ખબર પડી જશે કે સરસ અહીંયા દાણો છે એ અધકચરો કાચો છે, હજુ પૂરો પકાઈ નથી ગયો, હજુ પાકવાની પ્રોસેસ આપણી બાકી છે। ત્યાર પછી રેગ્યુલર મસાલા લીધા છે, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે। 3 વસ્તુ ઉમેરી અને મીઠું નાખી અને પછી આપણે થોડું પાણી નાખવાનું છે અને સારી એવી ગ્રેવી કરી દેવાની છે। હવે જુઓ, અહીંયા થોડુંક
ખટ્ટો અને ગળપણનો આપણે ટેસ્ટ લાવવાનો છે. તો મારે અહીંયા ગોળ આંબલીની ચટણી પડેલી જ હતી ફ્રીજમાં, તો મેં અહીંયા 1 ચમચી ગોળ આંબલીની ચટણી ઉમેરી છે. જે રીતે દૂધી ચણા દાળના શાકમાં આપણે આંબલી નાખતા હોય છીએ અને ગોળ ગળપણ માટે નાખતા હોય છીએ, તો મારે તો ઓલરેડી ચટણી બનાવેલી જ હતી, તો મેં 1 ચમચી અહીંયા ઉમેરી દીધી છે. હવે જુઓ, અહીંયા આપણે જે ધોઈ અને ખરબૂજું રાખેલું છે એને આપણે કોરું કરેલું છે. હવે એમાં દાળ અને મસાલો કર્યો છે એમાં ઉમેરી દેવાનો છે. તો આ ટ્રીકથી જરૂરથી તમે શાક બનાવજો, શાકનો સ્વાદ અનેક ગણો વધી જશે તમારો. તો સ્ટેપ બાય સ્ટેપ બનાવેલું છે, કોઈ અહીંયા એક સામટું બધી વસ્તુ ઉમેરી નથી દીધી. હવે જુઓ, અહીંયા મારે થોડું દાળ કાચી છે અને ખરબૂજું બી મારું કાચું છે, તો એને લગભગ 2 વાટકી જેટલું પાણી નાખી અને ધીમી આંચે આને લગભગ 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. 5 થી 7 મિનિટ થશે એટલે તમારે જોઈ એવો રસો તમે અહીંયા રાખી શકો છો. બહુ થિકનેસ તમારે વધારે ના રાખવું હોય, કોરું શાક બનાવવું હોય તો કોરું બી તમે બનાવી શકો છો. તો હવે આપણે આને ઢાંકી દઈશું 5 થી 6 અથવા 7 મિનિટ સુધી ધીમી આંચે આને થવા જ દઈશું. હવે જુઓ, લગભગ 7 મિનિટ થઈ ગઈ છે અને મારે જોઈએ એટલો રસો અહીંયા રાખેલો છે, કારણ કે આ મારું બપોરનું જમવાનું હતું. તો બપોરના જમવામાં તો થોડું આ રીતે લચકા પડે અને રસાવાળું શાક હોય તો જ સારું લાગતું હોય છે. તો જુઓ, આ રીતે સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. પણ હજુ આ શાક ઉપર આપણે ધાણા ઉમેરીશું લાસ્ટમાં, કારણ કે ધાણા વગર તો બિલકુલ શાક આપણું અધૂરું છે. અને આ ખરબૂજું ખાવા માટે બી બહુ જ હેલ્ધી છે, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો શાક બની ગયા પછી ઢાંકી અને મૂકી દીધું હતું, પછી ઠંડુ થયા પછી મેં આ રીતે સર્વ કરેલું છે. તો જુઓ, એકદમ જોઈને જ મોંમાં પાણી આવી જાય એવું સરસ આપણું ખાટું શાક તૈયાર થઈ ગયું છે. અને દાળ બી જોઈ શકો છો, એકદમ દાળનો દાણો ચડી ગયો છે. ચડી તો ગયો છે પણ દાળનો દાણો છે ને એ આખો રહેલો છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવા જ તમને નવા વિડીયો જોવા માટે મારા વિડીયોની નોટિફિકેશન મળી જશે. તો જુઓ, આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.